હેલો મિત્રો, સ્વાગત છે તમારું મારો નવા યુટ્યુબ બ્લોગની અંદર. તો મિત્રો આજે બ્લોગમાં કાંઈક અલગ ખાવાનું છે, કારણ કે જો બેકગ્રાઉન્ડ થોડુંક અવાજ આવે એવા ઇગ્નોર કરી જો. હે બોલું બોલું બે ગયો જોવા કાંઈ કી ચિત્ર દોરવાના છે એમ. તો મિત્રો આજે આપણો બ્લોગ થોડોક નવો લાવ્યા છીએ. તો આજે આપણે જો એક મસ્ત મજાનું ચિત્ર દોરવાનું છે ડોરેમોનનું. પછી ડોરેમોન, નોબિતા એનું બધું જોઉં. આજે ફોનમાં મેં ફોટો રાખી દીધો, અહીંયા પેડમાં છે. એટલે આ ચિત્ર હવે આપણે દોરવાનું છે આમાં. તો જોઈ છીએ આપણેથી દોરાય કે નહીં. એક મોટો ચેલેન્જ જેવું થઈ ગયું કે જોયું નોબિતાનો નાખો જે ગ્રુપ છે દોસ્તારનો, એનું આપણે આ ચિત્ર દોરાય કે નહીં. તો આપણે દોરવાનું ચાલુ કરી દઈએ. તો આપણે બ્લોગની અંદર કન્ટિન્યુ રહેજો, બ્લોગ કાપતા નહીં. કા બોલું? હા, નો કાપે ને બ્લોગ. તો આપણે દોરવાનું ચાલુ કરી. હવે જોવી આપણે દોરાય છે કે નહીં, કે આપણું પોપટ થાય. એમ તો દોરાઈ જાય 99%. તો થોડું ઘણું ઊંચું નીચું થાય એ થોડું ઘણું આપણે હલગરી રહેશું. તમે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. અને ભોલવી જોઈએ છે બ્લોગ એ ફોટો ભૂલી હવે પકડીને ઊભો રહી ગયો છે. એટલે ભૂલું અહીં રાખી દઈ. આજે ફોટો છે ને એ આપણે બનાવવાનો નવું અહીં રાખી દઈ. લે ભૂલું ના હું પકડે રાખું. પકડે ફોન પકડો છો પછી બંધ થઈ જાય ને તો તમારે ઘડિયા કરવું પડશે એટલે. એ જો ભૂલો ઘડી ફોન પકડાઈ રાખશે. હવે આપણે જો આમાં દોરી હવે કેવું દોરાય એ તો કંઈ ખબર નહીં. હવે જોઈ છીએ આપણું પોપટ ન થઈ જાય તો સારું. મસ્ત એવું દોર નાખીએ. તો ફોન સ્ટેન્ડ ઉપર મૂકી દેવીને આપણે ટાઈમ લેપ ચાલુ કરીને દોરવાનું ચાલુ કરી દઈએ. કેમ કે વાર બહુ લાગશે દોરવામાં, એટલે ટાઈમ લેપ ચાલુ કરીશું તો જ મેળ આવી છે. બાકી બ્લોગ પછી બહુ લાંબુ થઈ જાય. તો હવે ચાલુ કરી. આપણે એટલું ચિત્ર કમ્પ્લીટ થયું. આ નોબિતા થઈ ગયો ને ડોરેમોન આપણે જેટલું આવડ્યું એટલું થોડું ઘણું જો દોર્યું. અને આવા સેટ શૂન્ય હવે ચાલુ જ દોરવાનું. એટલા આવડે આપણે બહુ તો એટલા બધા પ્રોફેશનલ આમ નથી કામ
કે આમ મસ્ત એવું આવડે. જો જેટલું થોડું ઘણું આવડે એટલું જો ચિત્રમાં, એટલું હું તમારી સામે તમને બધું બતાવું છું કે આપણે જેટલું થોડું ઘણું આવડે એ આપણે બતાવી. આપણે કેટલા મોટા પ્રોફેશનલ આર્ટિસ્ટ તો નથી કે ભાઈ આપણે એકદમ પરફેક્ટ બનાવીએ, તો એ જેટલું થોડું ઘણું મને આવડ્યું તમારે અમે બતાવ્યું. જો તો આપણે અડધું પડધું જેટલે શૂન્યો અડધો છે હવે દોર નાખીએ એને. મિત્રો 2 કલાક પછી આપણું ચિત્ર રેડી થઈ ગયું છે અને આખી બપોર આપણે ચિત્રમાં ગઈ છે. જો ડોરેમોનનું ચિત્ર દોર નાખ્યું, જે આખો ફ્રેન્ડ્સ બધા હોય સ્પેસશિપમાં બેઠા હોય અને જતા હોય. જો આ રહ્યું આવું પેડમાં છે, જેવું મારા પેડમાં છે રોજ મેં દોર્યું, આ પેડમાં છે એવું. જો એવું મેં ફોટો પાડી લીધો પહેલાં અને આ ફોનમાંથી મેં જોઈને દોર્યું. જો થોડો ઘણો ફરક એ છે, આપણે કેટલા મોટા આર્ટિસ્ટ તો સી નહીં, થોડો પરફેક્ટ દોરી તોય જોઈ લો. તો મિત્રો આપણે એટલા બધા કંઈ મોટા આર્ટિસ્ટ નથી કે આપણે પરફેક્ટ આવડે એમ. તો જેટલું થોડું ઘણું મને આવડતું હતું એ મેં તમને બતાવ્યું ને તમારી સમક્ષ મેં રજૂ કર્યું. તો ચિત્ર કેવું થયું બન્યું એ મને જરૂરથી કોમેન્ટમાં કહેજો, એટલે મને લાગે કે ભાઈ આ ચિત્ર સારું થયું છે. તમે કોઈ કોમેન્ટ નથી કરતા એટલે તમે કોમેન્ટ કરી દેજો, અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, અને લાઈક પણ કરજો. સબસ્ક્રાઈબ નહીં લાઈક કરજો એમ, અને વિડીયોને શેર કરજો. તો જેટલું થોડું ઘણું મને આવડતું હતું એ મેં તમારે રજૂઆત કરી, અને હું તમને કહ્યું કે મને થોડું ઘણું ડ્રોઈંગ આવડે છે, થોડું ઘણું આપણે ચિત્ર ફાવે છે એમ. ચિત્ર દોરવાની બહુ મજા આવે. જેને ચિત્ર દોરતું ને એને પૂછજો કે ચિત્ર દોરવાની કેટલી મજા આવે. જેમ કે મને તો બહુ મજા આવે ચિત્રને બધું દોરવાની. અને મેં આ ચિત્ર દોરી નાખ્યું તમારે સામું. થોડું ઘણું 19-20નો ફેર છે, પણ હવે હાલે વાંધો નહીં. થોડો ઘણો જે ફેર હોય 19-20નો એ તો હાલ છે. એટલે તમે જરૂરથી કોમેન્ટ કરીને કહેજો કે આ કેવું થયું છે ચિત્ર. રવણા તો જોઈ લો, મસ્ત ચિત્ર બની ગયું આપણું. આપણે પણ થોડું ઘણું હાથ સાફ કરી નાખ્યો ચિત્રમાં. આની જેવું હુબહુ આયા, હુબહુ તો ન કહેવાય, થોડું ઘણું જેવડું દોરી નાખ્યું.
ટાઈમ લેપ વિડીયો ઉતાર્યો છે આ ચિત્ર બધું શૂટ કરવા હાટું. એમાં જે બેકગ્રાઉન્ડ મ્યુઝિક હોય પાછળનું એ મ્યુઝિક તો હું કાંઈ નાખવાનું નથી, કેમ કે જો કદાચ મેં બીજું મ્યુઝિક નાખ્યું એની અંદર અને કદાચ કોપીરાઇટ આવી ગઈ તો એટલે આપણે એવું કાંઈ કરવાનું નથી. એટલે બેકગ્રાઉન્ડ મ્યુઝિક તો હું નથી નાખવાનો, તો તમે થોડું ઘણું આમ ચલાવી લેજો. મિત્રો આજના બ્લોગમાં એટલું. બ્લોગ ગમે તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળે પાછા નવા બ્લોગ સાથે, ત્યાં સુધી બાય બાય.